બાબા હા આ પેપર કે જાણવા રેખું છે ઇલા હું ઈદ થી કારનો જોઉં છું આ પેપર માં હું નઈત નવું આવે ઈદ મારે જોવું પડે પણ આ બધું હું લખેલું છે મને તો કે હું તો અભણ છું ઇલા મારે ઈદ જોવું પડે આ ખેતીવાડી નું આમાં કઈ આવે કે નહીં ઈદ મારે જોવું પડે આમાં ગોવિંદ જરાક કયો કઈ લાભ નું થયું છે હવે આમાં લખેલું છે આ પાંદડા ઉપર પાણી ભરો હવે મારે પાંદડા ઉપર પાણી ભરું એમ હા કેવું લખ્યું હવે મારે આ પાંદડા ઉપર પાણી કેમ ભરવું એમ હું ઈ વિચાર કરું છું એલા પણ આવું થોડું હોય કે હે ભૂરા આ પાંદડા પર મારે આ પાણી ભરો એમ કે પાંદડા ઉપર કેમ પાણી ભરવું? હા હું એમ જ કહું હવે તો આમાં પાંદડા પર પાણી મારે ભરવું કેમ પણ તમને વાંચતા આવડે પેલા એમ લખેલું છે ઈ. આ જોતો ઊંધું ના વસાઈ ગયું ને? ના ના પણ મને કેમ વાંચતા આવડે પેલા પાછું પુક્કલ પાન માં પાણી ભરો એમ એટલે છે. ભારેજી રે હે? આવું થોડું હોય પેલા એમ જ છે આમાં ભૂરા જોતો પુક્કલ પાન માં પાણી ભરો હા એમ જ છે. હા શું હા ઈ બે હરખા જ હોય એવું લાગે પેલા પાંદડા હૂકવી નાખવાના ને પછી પાણી ભરો એમ કે છે આ. એમ કે છે તો પણ મારે કેમ માનવું એવું એવું થોડું હોય કે હાવ પકા ઘસે ખરું આને એમ તો હોય. આમ તો ખોટું ન હોય પેપરમાં ખોટું ન હોય આ કઈ થોડા ખોટું કરે નહીં 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 ખોટું ન હોય હો. હવે આ દવા તો મારે કઈક કરવી પડશે હો હા એટલે ગોળા હા હવે આમાં વધારે વાંચવું નથી ના ના હવે ધરાય રહ્યો હો, હવે હું ધરાય રહ્યો તમે વાંચી મારે વાંચી પાસે આમ તો વાડીમાં મોટર ચાલુ છે બાજરી પાવાનું વાવી દીધી એવું છે હા તો હવે આમ ન્યા વયા જાય ઘડીક ન્યા હવાય કરીશું હાજી, હાલો 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 ન્યા બેસીશું આપણે હા પાણી ઊંધું ના આવતું ને મારે જોવું પડશે હા હા આપણે કામ બધા આવા ને હા આ મઠું હવે આજ પણ આ જેરે કમ તો કાક કહેવાય ગયું ને હે તા તો એક ધોકો ઠોક્યો હે પગ ઉપર હાલે એવો નો રાવા દીધા આમ જોવો તો ખરા ખાલી કાક કહેવાય ગયું બે શબ્દ તા તો હે ધોકો ઠોક્યો મઠું કેમ રહેતો હશે એના ગળે હું તો કહું હવે તો ઈ તક મેરીને તો તક વહી જ જા હું દેખાણે નહીં બોલવાનું હવે મઠું આવે પછી કાક થાય તો એ તાત મારી ભાઈ કરી હું આ મઠું આ દા ભાઈ કરી હા તાર ઘર ના હારે હાથ આવ્યા ના ના એટલો હું દોડ્યો તો એનો હાથમાં આવ્યા તો એના રે તું રે કેમ ટેવ પડી ગઈ હા મને ક્યાં તો હું દોડવા માંડું હા પછી પાછો વહી આવું મને તો મેં તો બે ખાલી એક સેટ બોલ્યા હતા ફાટ ટકા ધોકો ઠોય કે હું મને તો મને એવું કરે કેદી પણ તાર લાબાના નહોતા અહીંયા લવા ચાલ લવાઈ જા હા જો તો આમ અહીંયા જો દવાખાને પછી પાટો બંધાવીને આવ્યો અતારમાં તું તો ગઈ એ તો પછી ગયે જાય જ તે ને હવે તું હે ને મનવી નહીં લાવતો એને હવે હવે તું તાર મને માર ભાઈ ને વાજ્યું ને તો મનવી ને નહીં લાવું ઠીક છે, હું હવે તો આજે ફાયદે થાય મારા મોટા દાદા વાડીએ બેઠવાનું બેન છું હવે તો હવે તો હું મોટા દાદા ને નારી હું બેઠીશ હા ને નારી કામ કરીશ દરરોજ હા થોડાક દીધો ખાલી આવી ને રહી ને હવે પેલા ભાઈબંધ બનાવીએ પેલા તું ભાઈબંધ બનાવી હા. હવે મારા મોટા દાદા ને અહીંયા શું કેવું એને કહે ને તો પાછા દાંત કાઢવા મળે આપડા તો હાલો મોટા દાદા ને ઓલે બેઠો દેવી મારે તો આબુ હે હું તો હાલ હું ધીમે ધીમે આવી ને હવે એમ જ કરશું ને આ વાડી પાસે કોઈ દેખાડતા નહીં હો કેમ ફૂલ લેવા આ એક એક ઝાડું પાછું આમ તો મોંઘું છે બહુ પણ એટલા બધા લાડવા તમે લેવા કીધી એમ ઓહો કેટલા લાડવા છે જો તો ખરો તું ધીમે બોલજે કોઈને પણ કહેવાનું નથી હા પણ નહીં કહું ભાઈ લ્યો ને હવે તમારું માન એટલું રાખી હા આ ઝાડવા આમ તો હા આમ તો તને એના કેવું આ તો ઝાડવા એક એક ઝાડવું છે ને હા 2300 રૂપિયાનું એક એક ઝાડવું લાવ્યો તો કેટલા પજ્જા થયા આમ કેટલા લાડવા છે ને કેટલા પજ્જા તમે દીધા છે એમ કહું વાત જ કરીમાં હોય હો તમારી વાત હોય હા હવે આમ જો હા તમે ને ભૂરો બે અહીંથી ખડ કાઢજો આઈથી હા હાથી સારું અને હજી મારે ઓલપાઈ પાછા 2-3 દાડિયા છે ઈ તો ઊંચા દાડિયા લાવેલો છે એમ છે હા હાથી અમારા ખડક કાઢવાનું છે ને હા હાથી સારું હાલો
જો ઝાડવું પાછું એક ખિસ્સામાં નાખતા ને ના ન લઉં તો હા આ ડોહો ઝાડવા લાવે છે લી એમ એટલે બધા મોંઘા એમ આમ જો તો ખરો તો કેટલા હે પણ હારો કોઈને કહેતોય ના અને આપણને શીખવાડતોય ના કે આમ કરો એમ પૈસેલો કેટલો એમ બહુ હમ ભાઈ આ ઝાડવા કેટલા મોંઘા લેવો છે આ સેવ હું ઈ ના ખબર પડતી એમ કહું કેટલું હે પણ બાબુ એક ઝાડવું હારો, 2300 હારો, એને પણ આવું ને આવું રીડાત કરે ગોતી જ લે ગમે ને લી. એ મીઠા હા આમ તો મોટા રીતે નહીં બેઠા ને હાલ આપણે બેઠો તે ગાય હા અહીંયા જ છે હું તારે હોય પણ આજ મારો પગ ભાંગી ગયો કે એલા મીઠા હા આ ત્યાં કેમ આ હળુ હળુ લૂલો આલા એ નો કહેવાય તમે જાત પછી કાઢો અમારા તો પણ હું છો આને પૂછો તો હે મારો ઓલિયન ટાંગો ભાંગી નાખ્યો હાસુ કે ને હાસો હાસો એટલે તો અહીંયા ઓલો ગોળો ને ભૂરો નીચે ને હાથ કીધો હાથ કર એટલે આવી છે ના ના પછી તમે દાંત કાઢશો પાછા દાંત ના કાઢવા ઘડીક કાં તો આપણે હવાઈન કરીએ હાથ કર એ ઘોડા એ ભૂરા લો જાશે ઓય અહીંયા આવો આ જો આવી ગયો બેહો માઈન ગોળ કાઢ્યું થોડું એટલે ગોળા બોલો ને બાપા ખડ કાઢ્યું ને હા ખડકાડ લઈશું હા આ તું મીઠાને પૂછતો ખરો હું છું એટલે મીઠા હા પૂછ્યું તને આને પૂછ ને પણ તમે દાંત નહીં કાઢશો ના દાંત નહીં કાઢી મારો ઓલિયન ટાંગો ભાંગી નાખ્યો હે તમારા ઘરનો યાનો ટાંગો ભાંગી નાખ્યો હા આયા માર પણ આવડા બેન હું મેં કીધું કહું તને દાંત નહીં કાઢતા પણ તારે આવા ધંધા કરાય જ નહીં ને હું દાંત નહીં કાઢતા એનો ખાલી આને ઓલાને બૈરાને એમ જ કીધું આ કામ કરો ટ્રેક ઠોય ગયો હું ધોકો જ તે બોલ તમારા ભાગ્ય તમે પણ લાવ્યા હોવા કઈ આમ થોડું હોય કઈ આવું ન કરતો હો એ તો મોટા અપાડા લઈને એવા આઈને રેડા એવું હા એટલે મઠુઓ હા હવે તું ત્યાં આમ તો સિટી માં ત્યાં જાતો નહીં એ હો આપણે ઘરે ને ઘરે હા, આવું ના નકર કરવું તું આ મીઠો ખાય એવો નહીં રાખા આમ નામ તું પાડી દે એને હવે તાર બૈરા નો લાવતો હો ત્યારે કાંક કે ભૂરા કાંક કે આ ટાંગો ભાંજો હારો થાય ભલે આજ ને કાલ હા પણ વધારે વાગ્યો હોત તો ઈ માર હોવે કીધું પણ તારે ધ્યાન રાખવી જોઈએ ને તું પાછો લેવાનો તો જો ને તું પાછો લેવાનો તો જો ને તાર હોવ ને પાછો હું કામે ગયેલો હતો એમ હતું હવે કામ સાંભળ્યું હા હું ના ઈ તો એક ધોકો ઠોય કે નહીં તો વહી જ જા પંપુડા ખાઈ થઈ ગયા હા હવે લાવતા ને હો પાછા હું એન વાહે દોડ્યો હો પાહો હે જો ઘડી કે કામે જો ઘડી કે હા, વાહે હોય તો એડો આમાં આપણે તમને શું ઈ કરવું, બધો- ઈ બધો હારો કેટલો થાય હા વાહે લેવા વાહે જ વાયડો ટાંકા ભાઈ નાખ્યો તો વાહે જ કઈ વાયડો વાત હે? હો મોટા દાદા હા હવે કામ નથી કઈ પૂછતો આને કઈક દાડિયા તાક ગોઠવી ગયો ને દાડીએ ગોઠવવો એમ હા તમાર દાડિયા જોવે હે મારે તો એલા રોજ જરૂર હોય આ ગોળાને ને રોજ આ ભૂરાને ને લાવું અમે તો તો આને કાંઈ રાખી ગયો ને નથી. એમ કહું હું રાખી લઉં હા જો પછી એમ નહીં કહેવાનું એટલા પૈસા ને એટલા પૈસા મારે એનો ભાવ પહોંચ થાય ત્યાં સુધીમાં હું અહીંયા ને અહીંયા શોખવટ કરી દઉં હા પણ પાછા એને પગાર એને નહીં આપવાનો મને આપવાનો હું હા લેવા હા આવી. ભાઈ હા પગાર તો મારે ગમે એને દેવો જ છે ને હે હાલે, આને ને તો આને ને. હા ગમે એને દેવો જ છે હા, ને દેવાનો છે ને. હવે એનું કામ આપણે જોયું નથી હા પણ અત્યારે હાલમાં એનો પગાર તને કહી દઉં કઈ ગયો તો ગોળા હા, ચોખવટ હારી, હે? ચોખવટ હારી. પછી કે મને એટલા દીધા ને હા, એટલા એમ. દીધા એમ નહીં ભૂરા ઈ પેલા બાંધવા હા કામ પ્રમાણે પૈસા મળે હે હા એમ તો પાછો કામ કરે હે એમ હા તો હું એને છે ને હા રોજના 7 રૂપિયા આપી 5 રૂપિયા ઓ હે કેટલા વધુ આપે તને જો તો ખરા એટલે તું કામે નહીં જાવ હા એટલે ભાગશાળી કહેવાય ઈ પૈસા તને આપી ભાગશાળી કહેવા તું તો હું ખાઈ ગયો હું ગોળા મઠું આપણે ખાઈ જાય એમ કે આવી જા આપણે નકર અત્યારમાં કોઈ એટલા આપે ના ના અહીંયા રહી જાય હવે મઠું ને હવે અહીંયા ને અહીંયા રાખવાનો તારે હા બરોબર ને હા અને જરૂર હોય ત્યારે હું તને હા. બધાને બોલાવી પાછો કામે હા ભલે બરાબર છે હે હા હા 7 રૂપિયામાં પાકું ને હા હાલો તો હવે તમે જાઓ
હા કામ આવડે ને થોડું થોડું હા હવે તો એને હું આમ જો ગોળા શીખવાડી દે એમ હા તો સારું જ કહેવાય ને તો આને આજથી રાખી દેવો ને હા આજથી રાખી જો હવે ગોળા હા 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 તમે ભલે કે. હવે તમે દાડી નહીં હવે તમે જ આવાઈ જો હવે તમે છૂટા એમ થોડું હાલે આને કામે રાખવાનું અમને નહીં રાખવાના બીજે અમને કરવી દે એમ કામ કર્યું તો હાથી ભલે એની પાસે કરાવી લેજે આપણે હું હવે તો મારે માણા રાખ્યો તો હવે તો મારે કાક તો કરવું ને હા હા એ તમને કામ કરીને દે એ અમને ખબર છે કે તમને કામ કરીને દે હા તો હવે જાવ હાલો આજે અમે તો જઈએ તમ તાર હાલો તો હું એ જાવ તો હા હા અરે અહીંયા થોડું કામ નખું કરી જાવ હો વો એ બેટા હા પાછો આટો મારો આવી છે હા હા પૂરા હા આ તો ડોહાનો ભરોસો ન હોય હા ઓલાને આપને ભૂલી જાય મોટું રાખ લીધો આપો ભલે એની પાસે કામ કરાવી લેતા આપણે હવે આપણે અહીં છીતરા ને તો આપણે કરી ઘા કાઢી લેવું અહીંયા બરાબર ને ઈ અહીંયા કામ કરીને કઈ દેવું ના ઈ થોડાક દિનમાં વયસ જાય ઈ ભારે કામ કરીને ઊંડો વળે એવો છે તે ડોહાને આપણે જોઈ લેવાનું છે હો. તો વયસ લેવાનો હે અરે ભલે કાંઈ વાંધો નથી આપણે બીજે કામ કરી લેવું અહીંયા ડોહાના ભરોસા ન હોય પૂરા બુઆ હવે આમ જો પેલા તો તું આપડા બે ના લુગડા ધોવાય ને ઓ ભાઈ પછી પાણી વાળવા વયો જા એ હારું હા તો આપડા બે ના લુગડા લઈને ધોયાય હારું જાવ તો હા ત્યાં હું રાંધી નાખું રેડી ના બોલાવ હા તો તું લુગડા ધોઈને વૈયા જા એ હારું હા તો જો છે હવે લુગડા ધોવા અને હું આગળ રાંધી નાખું પછી મઠું ને આગળ ખવડાવી લઉં તે હાથ રૂપિયામાં મેળ પડી દીધો હો હાલો હું લુગડા ધોઈતા હું આજ તો હું બધા કપડા ધોઈ નાખું ઘરે જઈને ખાવાનું તો હે ને